લાગે છે જો ક્યારે પણ તમે જો બધા જ છે ને ડુંગળી તમે આજે છે ને આ સ્લાટ બનાવવાનું છે તો મેં ચાલો તમારી સાથે છે ને રેસીપી શેર કરું નાખીશ એટલે હેલ્થ માટે બહુ જ સારું છે એટલે હું વધારે હોય ખાવા માટે જોઈએ એટલે ઘર પાસે હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો જો વિડીયો સ્ટાર્ટ કર્યો છે 11:30 5 બાકી છે ત્યારે, અને ઘરનું છે ને બધું જ કામ કમ્પ્લીટ કરી લીધું છે, ખાલી રસોડાનું કામ છે ને એ બાકી છે. એટલે ડેલી રૂટીનના વિડીયોની શરૂઆત કંઈક આવી રીતે કરી છે. જો અહીંયા બધું જ કામ કરી લીધું છે, ઝાડુ ફટ્ટા, આ બધા સોફા સેટ, પછી બેડ એ અરેન્જ કરી લીધો છે. એટલે બધું જ છે ને કામ કમ્પ્લીટ કરીને જ વ્લોગની શરૂઆત કરી છે. બાકી કિચનનું કામ બધું જ બાકી છે. બાકી આ જો ઘરનું છે ને એ કામ થઈ ગયું છે, અને હવે ચાલીએ આપણે કિચનમાં. મેં કીધું ચાલો વિડીયોની કરીએ શરૂઆત. જો પછી વ્લોગ સ્ટાર્ટ કરવાનું ભૂલી જાવ તો પછી રહી જ જાય. અને કિચનની જો હાલત કંઈક આવી છે, એટલે ઘર તો બધું જ કમ્પ્લીટ છે, ખાલી કિચન બાકી છે. અને અહીંયાથી જો ઘર આખું દેખાય, એટલે ઘર તો નીટ એન્ડ ક્લીન કરી લીધું છે. બસ હવે રસોડું કરી લઈએ. ચાલો વિડીયોની શરૂઆત કરી દઈએ. પછી મારે આ છે ને આજે માથું ધોવાનું છે. કાલ તો મને જરાય ટાઈમ નહોતો મળ્યો, એટલે ચાલો આટલું બધું પતાવી લઉં, પછી હેર વોશ છે ને કરી લઉં. એટલે જો આ વાસણ ચડાવવાના છે, સાથે સાથે જો ભાત પણ પલાળી દીધા છે. એટલે હું કિચનમાં હું તો સાથે સાથે બધું રસોઈનું ને હું કરતી જાઉં. વાસણ ચડાવીશ ને બધા ચાય નાસ્તાના વાસણ છે કરવાના છે. અહીંયા જો શાક બારે કાઢીને મૂક્યું છે ફ્રીજમાંથી. આજે રીંગણા બટેકાનું શાક છે ને એ કરવાનું છે. છાશ બારે કાઢી લીધી છે, કેમ કે શિયાળો છે ને એટલે પછી બહુ જ ઠંડી થઈ જાય છે. એટલે જો એવું બધું કાંઈ ચાલે છે. તો ચાલો વિડીયોની શરૂઆત પણ કરી દઈએ. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. આગળ શું થાય છે એ જોશું. ચાલો વાસણ ચડાવી લઉં, પછી હેર વોશ કરી આવું, પછી તમને બધાને મળું. ત્યાં સુધી બાય. જો બાર શાકવાળા ભાઈ આવ્યા હતા, એટલે જો સરસ મજાના ગાજર છે ને એ લઈ આવી છું. આજે મેં 1/2 કિલો જ લીધા છે, કેમ કે ખાવા માટે જ જોઈતા હતા. જો ગાજરની ચીરું ને બનાવી હોય તો પછી હું કિલો લઉં. હોય ખાવા માટે જોઈએ એટલે ઘર પાસે રોજ શાક આવે છે, એટલે ફ્રેશ લઈ તો ચાલે. એટલે 1/2 કિલો લીધા છે. એટલે મારા હસબન્ડને ભાવે તો જમવા ટાણે સરસ મજાને સ્લાટમાં સુધારી લો. મૂળો ને ગાજર ને મરચાં ને, અને હેર વોશ પણ કરી લીધા છે. થોડી વાર બાર તડકામાં જ ઊભી હતી, એટલે શાકવાળા ભાઈ આવેલું ચાલો ગાજર લઈ લઉં. હવે ચાય પાણીના વાસણ છે ને એ ફટાફટ કરી લઉં, કેમ કે થોડુંક ઠંડી જેવું છે ને, એટલે થોડી વાર તડકામાં ઊભી રહું કે વાળ છે ને સુકાઈ જાય. જેમ બને ત્યાં સુધી ડ્રાયર ન કરી તો સારું. બટ જો વધારે ઠંડી હોય ને એમ થાય ને કે બહાર ઊભા એમ નથી, તો પછી થોડુંક હું ડ્રાયર કરું. નહીં તો બને ત્યાં સુધી એમ થાય કે બહાર થોડી વાર તડકામાં ઊભી તો સુકાઈ જાય. આંખમાં છે ને આંજણ ન કરીને તો આંખ કેટલી સૂની લાગે છે. મને આંજણ કરવું બહુ જ ગમે, પણ હાલ ઘડી છે ને મારી આંખો દુખે છે ને, એટલે હમણાં છેલ્લા કેટલા સમયથી, જેમ માની લો ને કે 1 વર્ષથી હું બહુ જ ઓછી આંજણ કરું છું. ક્યાંય બહાર ફંક્શનમાં જવાનું તો જ કરું. હમણાં તો એ પણ નથી કરતી. છેલ્લા કાંઈક 1.5 મહિનો ઉપર થયું હશે. બટ મને આંખમાં આંજણ કરવું બહુ જ ગમે. આમ આંખ એકદમ સારી લાગે. પહેલાના મારા જૂના બ્લોગ તમે જોશો તો તમે જોયું હશે કે જે મને પહેલેથી ફોલો કરે છે ને ખ્યાલ છે કે મારે લગભગ ડેલી આંખમાં આંજણ હોય જ. પણ શું થાય, તબિયતથી ઉપર કાંઈ જ નથી ને, એટલે હું આંજણ કરવાનું અવોઇડ કરું છું. અને મારી આંખો પણ હજી થોડીક એવી લાગતી હશે. હવે હલકી છે, ઘણી જ હલકી છે, પણ જે ટીપાનો કોર્સ છે ને એ હજી ચાલુ છે, એટલે થોડીક આંખ હજી એવી લાગે જ છે, કેમ કે ટીપા ડેલી કન્ટિન્યુઅસ નાખવાના છે. ચાલો વાત તો ઘણી થઈ ગઈ, હવે ફટાફટ કામમાં હાથ ચલાવી. આજે છે ને આ સ્લાટ બનાવવાનું છે, તો મેં ચાલો તમારી સાથે છે ને રેસીપી શેર કરું. એટલે ઘણા આવી રીતે બનાવ્યું હશે ને ઘણા ની પણ બનાવ્યું હોય તો બહુ જ સરસ લાગે છે. એટલે આટલું બધું નહીં નાખવું, પણ આટલી વસ્તુ આ ક્વોન્ટિટીમાં નાખવાની છે. એટલે કોબીજ લીધી છે તો એ થોડીક નાખીશ, ફ્લાવર, મૂરો, લીલા ધાણા, ગાજર, લીલી ડુંગળી, ટમેટા અને લીંબુ. અને બીજું જે પણ તમે નાખવા માંગતા હો તમારી પાસે ઘરમાં હોય એ નાખવાનું. બહુ જ સરસ લાગે છે આ સ્લાટ. હજી છે ને એની અંદર લીલી મેથી હોય ને એ જોઈએ, એટલે હું રાહ જોઉં છું શાકભાજી વાળા ભાઈ આવે તો લઈ લઉં. અને એ છે ને અમે બી જ્યારે આપણે જમવા બેસીને ત્યારે ગરમા ગરમ બનાવું છું. એટલે તમને એમ થતું હશે કે સ્લાટ ગરમા ગરમ, પણ જેને ખાધું હશે આવી રીતના એને ખબર હશે, ને નહીં ખાધું હોય
તો એકવાર હું જે રેસીપી તમારી સાથે શેર કરીશ એ તમે ટ્રાય કરજો. એટલે બહુ જ ખાવામાં સરસ લાગે છે. અમારા ઘરમાં તો બહુ બધાને ભાવે છે. એટલે ચાલો આજે હું બધી રસોઈ કરી લઈશ ને છેલ્લે જ્યારે એમ થાય જમવા બેસી ત્યારે જ ખાલી એટલે વઘાર એટલે કેટલો કે જસ્ટ તમને તેલમાં થોડુંક તેલ નાખી ગરમમાં વઘાર કરીને તરત ગેસ બંધ કરવાનો. પણ હું તમને દેખાડી દઈશ કે હું કેવી રીતે કરું છું. એટલે જો ભાત થઈ ગયા છે, લોટ બાંધીને આમાં કાઢી લીધો છે. હવે કિચન છે ને એને સાફ કરી લઉં. શાક સુધારી લીધું છે ને વઘાર હવે કરવાનું બાકી છે. એટલે વઘાર કરી લઉં. તો આયરનની કઢાઈ છે ને એમાં જ હું શાક વઘારું છું. જો પાણીથી વોશ કરી લીધી છે ને હવે લૂછી નાખીશ એટલે હેલ્થ માટે બહુ જ સારું છે. એટલે હું વધારે પડતું આમાં શાક વઘારું છું. કુકરમાં હું ઓછા કરું છું. વધારે પડતા છે ને હું છૂટા શાક જ બનાવું છું. તો જો આને સારી રીતે લૂછી નાખીશ. કાટ ન લાગે ને એટલે હું આની અંદર તેલ લગાવીને જ રાખું છું. એટલે જ્યારે શાક વઘારું ત્યારે એક વખત સાબુથી વોશ કરી લઉં, લિક્વિડ ડિશ વોશરથી. તો રીંગણા બટેકાના શાકનો વઘાર છે એ પણ મેં કરી લીધો છે. અને હવે જે મસાલાના ડબ્બો અને જે બધી વસ્તુ પડી છે એને હું સારી રીતે એની જગ્યાએ મૂકી દઈશ. એટલે કિચન અને બીજી વસ્તુ પણ જે પડી છે કાઉન્ટર ટોપ ઉપર એ બધું હું નીચે મૂકી દઈશ. કેમ કે મારે ઉપર બધું સફાઈ કરવી છે. એટલે તો ડેલી રૂટીનમાં હું આવી રીતે જ કરું છું. એક્સ્ટ્રા જે બધા વાસણો છે જેમ કે હું લોટ બાંધી લઉં કે પછી ભાત થઈ ગયા હોય ને ઓસાવી લઉં તો નીચેના તપેલા અને બધું એક્સ્ટ્રા વાસણ બધા કાઢીને એક ભેગા બધા ઘસી લઉં છું. એટલે બપોરના એટલા ઓછા. અને આમે રસોઈ કરતાં કરતાં જો સાઈડમાં શાક ને થતું હોય ને ત્યાં સુધી બધા વાસણ કરી લઉં. એટલે આપણો સમય છે ને હોમ મેકરનો એ બી બચે. એટલે જે સમય બચે એમાં આપણે પછી કંઈક બીજું કામ કરવું હોય એ કરી શકીએ. તો આવી રીતે જો ડેલી રૂટીનમાં હું આવી રીતે જ કામ કરું છું. તો થોડું ઘણું જો કંઈક આવી રીતે કરીને તો ઘણો જ સમય બચે છે. અને સાઈડમાં આપણું જે રસોઈ પાણી ને બધું કામ થતું હોય એ બી થઈ જાય છે. એટલે કંઈક આવી રીતે જો થોડું ઘણું કરી લઈને તો સમય ઘણો જ બચી જાય છે. તો અહીંયા કરીને વચ્ચે વચ્ચે જો શાક છે એને પણ હું સંભાળી લઉં છું. કેમ કે હલાવવું જરૂરી છે. નીચે બેસી ન જાય. હું ઉપર થાળીમાં પાણી નાખીને ચડાવું છું એટલે સરસ થાય છે એકદમ સૂકું શાક. તો અંદર હું પાણી નથી નાખતી. કોરું શાક મને વધારે ભાવે છે. અને હું કુકરમાં શાક ઓછા કરું છું. ક્યારેક જ હું કુકરમાં કરું છું. અને જો ડાયજેશનમાં છે ને કુકરના શાક બહુ ઓછા મજા આવે છે. અને એનાથી ગેસ બી બહુ થાય છે. એટલે જો આવી રીતના પાણીમાં હું થાળી ઉપર આવી રીતના નાખીને શાકને ચડાવું તો સરસ મજાનો એનો ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે છે. અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું કોરું રીંગણા બટેકાનું શાક છે ને સરસ રીતે મસ્ત થઈ ગયું છે. તો હું આમ છૂટું જ કરું છું. મને કોરા શાક વધારે ભાવે છે, કુકરના નથી ભાવતા. અને લીલા ધાણા છે ને એ નાખી દેશું એટલે સારી રીતે પછી કરી લઈએ મિક્સ. જો એકદમ સરસ મજાનું કોરું શાક એટલે મજા આવે ખાવાની. આયરનની કઢાઈમાં એક એ ધ્યાન રાખવાનું હોય કે આપણે વઘાર કરી લઈ ક્યારે શીરો બનાવી તો પછી એને ટ્રાન્સફર કરી લેવાનું. એની અંદર નહીં રાખવાનું. નહીં તો પછી કાંઈ પણ શાક અને એવું હોય ને એ સાઈડમાં બધું બ્લેક થઈ જાય. એટલે જુઓ મેં ભાત કર્યા હતા ને એ જ તપેલું ધોઈ લીધું છે. હવે એમાં શાક કાઢી લઈશ. એટલે હું આવી રીતે જ કરું ને એટલે રસોડામાં વાસણ બહુ ઓછા થાય અને આપણો સમય બી બચે. એટલે ચાલો શાક છે ને એ કાઢી લઉં. અને આવી રીતે રોજ ડેલી રૂટીનમાં કામ કરીએ તો બહુ બધો સમય બચે છે. અને આપણા માટે કામનું બર્ડન છે ને એ બી ઓછું થઈ જાય છે. એટલે સરસ મજાનું કોરું શાક થઈ ગયું છે. હવે ટ્રાન્સફર કરી લઈ છે ને આ તપેલીમાં કરી લીધું છે ટ્રાન્સફર. બસ આને હવે ઢાંકીને મૂકી દઈ. જો ભાત મેં આમાં કાઢી લીધા છે ને નીચે તપેલી હતી ને જે ભાતવાળી એને ધોઈને એમાં શાક કાઢી લીધું છે. અને હવે આ એક્સ્ટ્રા જે બધા વાસણ છે ને એને વોશ કરી લઈશ. અહીંયા જો સ્લાડ છે ને બધો સ્લાડ બનાવવાનું છે ને એટલે બધા વેજીટેબલ છે ને ધોઈને અહીંયા મૂક્યા છે. હવે કટ કરી લઉં. અને છે ને રોટલી બી બનાવવાની છે પણ એના પહેલા હું વઘાર કરી લઈશ. કેમ કે મારા હસબન્ડને એ આવે ને એ જમવા બેસે એટલે હું રોટલી ઉતારતી આવું. એટલે હું કટ કરી લઉં પછી તમને વઘાર કરું ને પછી દેખાડું. જો બધા જ છે ને ડુંગળી ટમેટા અને મૂળો અને પત્તા ગોબી ગાજર બધું કટ કરી લીધું છે. અહીંયા લીંબુના બીજડા કાઢી લીધા છે, દાણા સુધારી લીધા છે અને લીલા મરચાં છે એ લીધા છે. તો આમ તો વધારે કેપ્સિકમ વધારે સારા લાગે પણ મારી પાસે આજ નહોતા એટલે મેં આ લીધા છે. અને જો મેથી સરસ મજાની ફ્રેશ આવી હતી એ લઈ લીધી છે. અને બીટ પણ લઈ લીધું છે સલાડમાં ખાવા માટે. એટલે આજે આપણે કચુંબરમાં જ નથી નાખવું. તમને ભાવે તો તમે ખાઈ શકો પણ મારા દીકરોને મારા હસબન્ડ થોડુંક નથી ખાતા નખા એ બી આમાં તમે એડ કરી શકો. તમને જેટલા ભાવતા હોય ને બધા તમે આની અંદર નાખી શકો. ચાલો હવે આપણે મેથી કટ કરીને પછી વઘાર કરી લઈ.
જો અહીંયા છે ને પેન લઈ લીધું છે અને બસ આટલું થોડુંક જ મેં અહીંયા સિંગ તેલ નાખ્યું છે. તમે બટર પણ નાખી શકો છો, ઘી પણ નાખી શકો છો, પણ મેં સિંગ તેલ યુઝ કર્યો છે. તેલને મેં ગરમ કરી લીધું છે. પછી એની અંદર થોડીક હળદર ને થોડીક અહીંયા હિંગ નાખી અને જે આ મેથી છે કટ કરેલી એ મેં નાખી દીધી છે. એને થોડીક સાંતળીને બસ હવે હું બધા જે વેજીટેબલ છે એ બધા હું નાખી દઈશ. અને વેજીટેબલ નાખતાની સાથે જ આપણને ગેસ છે ને બંધ કરી દેવાનો છે, કેમ કે આપણે વેજીટેબલ્સને ચડાવવાના નથી બધા જ, નકર પછી એના જે તત્વ હોય છે ને બધા ઓલા નાશ પામે છે. એટલે આપણને કાંઈ પ્રોટીન વિટામિન ને બધી જે અંદરથી મળે નહીં. એટલે બસ ખાલી ટેસ્ટ પૂરતો જ વઘાર કરવાનો છે. એટલે તરત જ ગેસને બંધ કરીને અંદર જો મેં મીઠું નાખ્યું છે અને પછી બસ ઉપરથી લીંબુનો રસ છે ને એ નાખવાનો છે. ને તમે ઈચ્છો તો આની અંદર લાલ મરચું ને એ બધું નાખી શકો છો, પણ મેં આ વખતે લાલ મરચું નથી નાખ્યું. અને સરસ રીતે જો મિક્સ કરીને પછી ઉપરથી લીલા ધાણા છે એ નાખી દીધા છે. અને ટેસ્ટ તો બહુ જ મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો. જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું સલાડ બન્યું છે. તમે લોકો ટ્રાય ન કર્યું હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને તમે જે ઈચ્છો એ બધું આની અંદર નાખી શકો છો, જે તમને ભાવે એ. અને એકદમ સરસ કલરફુલ લાગે છે, તમે જોઈ શકો છો. તો ખાવામાં તો બહુ જ મસ્ત લાગે છે. જો ક્યારે પણ તમે લોકો ટ્રાય ન કર્યું હોય ને તો જરૂરથી કરજો, એકદમ ટેસ્ટી લાગે છે. તમે લોકો ડાયટ કરતા હો તો એમાં બી બેસ્ટ છે. તમે ખાલી ઘણા એવું હોય ડાયટમાં કે બપોરે ખાલી આ ખાવાનું છે, સલાડ ખાવાનું છે, તો લીંબુ નાખીને બહુ જ મસ્ત લાગે છે. એટલે જરૂરથી ટ્રાય કરજો. જો જોતા જ એમ થાય કે આપણે મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું બન્યું છે. તો ચાલો હવે ગરમા ગરમ રોટલી જમવા આપી દઉં. મારા હસબન્ડને લોકો આવી ગયા છે ને જો સલાડ તૈયાર છે. એટલે નીચે હવે સીધી રોટલી 3-4 રોટલી ઉતારી લીધી છે. એટલે હવે બીજી ઉતારું ત્યાં સુધી એ લોકો ખાઈ લે. તો જમી કરીને બધું જ કામ કમ્પ્લીટ કરી લીધું છે. વાસણ પ્લેટફોર્મ સાફ કરી લીધું, નીચે કચરો પોતું કરી લીધું. જમી એટલામાં તો કરવું જ પડે ને, એટલે બધું જ કરીને મેં કીધું ચાલો હવે છે ને તો પહેલાં મહેંદી પલાળી લઉં, પછી થોડી વાર આરામ કરું. કપડાં પણ બધા લઈ લીધા, ઘડી કરી લીધા છે. એટલે જો અહીંયા કને મેં દહીં તો સવારે જ બહાર કાઢી લીધું હતું ફ્રીજમાંથી, કેમ કે બહુ ઠંડુ હોય છે. અને અહીંયા મહેંદી લઈ લીધી છે. અને આ જો લોખંડનું વાસણ છે એની અંદર જ હું મહેંદી પલાળું છું. તો થોડીક વધારે જ મહેંદી પલાળી છે. અને આમ જોઈએ તો ઓછી છે, મારા વાળ નાના છે એટલે. અને અહીંયા કને જો આવી રીતના 2.5-3 ચમચા મેં દહીં છે એ નાખ્યા છે. પહેલાં થોડું મિક્સ કરી લઈશ કે વધારે વારી પડી જાય, એના કરતાં પાછળથી થોડું પછી નાખી તો ચાલે. એટલે મહેંદીમાં હું દહીંમાં જ પલાળું છું. એટલે દહીંથી તમારા માથામાં ખોડો અને એ બધું થતું હોય તો એ પણ ન થાય. અને હમણાં અમે શિયાળો છે, વિન્ટર સિઝનમાં તો માથામાં બહુ જ ખોડો થાય છે. એટલે દહીં તો તમે એમને મેં જો માથામાં અપ્લાય કરો તો બહુ જ સારું. કાંઈ પણ તમારે ફંગસ હોય કે માથાને કોઈ પણ બીજી કોઈ એલર્જી થઈ હોય તો દહીંથી મટી જાય છે. અને એ જો દહીં નાખીને મિક્સ કરીને મહેંદી પલાળી દીધી છે. અને ગમે એટલી સફાઈ કરીને તો જો એક લીલો ધાણો રહી ગયો હતો ને એને મેં લઈ લીધું. પછી હું થોડી વાર સૂઈ ગઈ હતી અને જસ્ટ હમણાં જ ઉઠી છું. અને મારા દીકરાને ફ્રૂટ ખાવું હતું, એટલે મેં ચાલો મારો દીકરો બેસીને ફ્રૂટ છે ને એ ખાઈ લઈ. તો અહીંયા સફરજન મેં લઈ લીધું છે ને 2 સફરજન કટ કરીશ. ને જો હલકી અહીંયા કને ધૂપ આવે છે, સરસ મજાનો તડકો આવે તો મહેંદી મેં થોડીક આવી રીતે તડકા મૂકી દીધી છે. કેમ કે હમણાં દહીં બિલકુલ જ ખાટું નથી થતું ઠંડીમાં, તો મેં થોડી વાર અહીંયા તડકામાં મૂકી દઉં. તો હમણાં જ ફ્રૂટ્સ છે એ ખાધું. અને કાલના જે વિડીયો છે એમાં મેં કીધું હતું કે તમે લોકો ક્યાંથી મારા વિડીયોઝ જોવો છો તો કોમેન્ટ કરીને કહેજો. તો જે કોમેન્ટ્સ આવી છે ને મેં કીધું ચાલો એનું બોલી દઉં કે કોણ ક્યાંથી જોવે છે. તો મને પણ મજા આવી, કોમેન્ટ આવી. તો હું આ વિડીયો એડિટ કરું છું ત્યાં સુધીમાં જેટલી કોમેન્ટ્સ આવી છે એ હું આની અંદર બોલું છું. અને બાકી જે પછી આવશે પાછળથી કોમેન્ટ એ હું આવતા જે નેક્સ્ટ વિડીયો બનાવીશ ને એમાં બોલીશ. તો બધાથી પહેલાં કોમેન્ટ છે અક્ષિતા, જે જામનગરથી જોવે છે વિડીયો, તો બધાથી પહેલાં કોમેન્ટ એમની આવી હતી કે એમનું નામ છે, આઈડી છે અક્ષિતા નામથી ને જામનગરથી જોવે છે. પછી બીજી છે, બીજા નંબરની કોમેન્ટ છે ને હું આમાં ફોનમાં મેં ચાલુ કરી લીધું છે. બીજા નંબરની છે દર્શના કારેલિયા, જે અહેમદાબાદથી જોવે છે વિડીયો આપણા, એટલે અમદાવાદના છે. દર્શનાબેન. પછી છે તન્મય ડાંગર, જે કાળી તરાવડીથી જોવે છે. એના પછી છે આરતી બરા, જે સાણંદથી વિડીયો જોવે છે. તો બધા એનો ધન્યવાદ, થેન્ક યુ. અને હવે પછી જે કોમેન્ટ આવશે ને એ હું નેક્સ્ટ વિડીયોમાં બોલીશ. એટલે અત્યારે હું એડિટિંગ કરતી હતી ને
તો જેટલી કોમેન્ટ્સ આવી છે ને મેં ચાલો એનું બોલી દઉં. મને પણ મજા આવી કે મને ખબર પડે કે મારા વિડીયોઝ ક્યાં ક્યાંથી લોકો જોવે છે. એટલે મેં ગઈકાલના વિડીયોઝમાં કીધું હતું કે તમે લોકો જે સિટીમાં કે જે ગામડામાં રહેતા હો ને તો ક્યાંથી મારા વિડીયો જોવો છો ને એ કોમેન્ટ કરીને કહેજો. તો આટલી કોમેન્ટ્સ આવી છે ને એનો રિપ્લાય હું મેં કીધું ચાલો વિડીયોમાં આપી દઉં. અને મને પણ મજા આવી. અને હજી પણ જેના કોમેન્ટ્સ આવશે ને આવતા નેક્સ્ટ વિડીયોમાં હું એમનું નામ લઈને બોલીશ કે આ જગ્યાએથી મારા વિડીયોઝ જોવે છે. તો આ વિડીયો છે ને એને અહીંયા જ એન્ડ કરીએ. તો જો તમને લોકોને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોઝને લાઇક અને શેર કરજો. અને આવી રીતે અલગ અલગ નવા આપણે વિડીયો બનાવતા રહીશું. અને તમે લોકો પણ મને સજેશન આપજો કે કઈ રીતના તમે નવા વિડીયો જોવાનું પસંદ કરશો તો આપણે એવી રીતના કંઈક બનાવશું. તો આજનો વ્લોગ આટલો જ. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાય.